જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। માણા આવ્યું છે, કાંઈ માણા આવ્યું છે કે માતું નતું માણા? ક્યાં આવ્યું છે માણા? ત્યાં પીતાંબર મરી ગયો ને ત્યાં દાડો હતો હા, તે ખાઈ આવ્યો ને દાડે બેસી આવ્યો। કોણે દોડલાયા કર્યા તા ન્યા જવાનું પીતાંબર ની ન્યા? આપણા ગામનો વેપારી છે એ મરે તો એને ઠેકાણે નહીં જવાનું? તી મરી ગયો એમાં હું દોડલાયા ચાસો? એને કઈ મફત દીધું તો? વેપારી છે, વેપારી હતો, વેપારી હતો, કોઈરો વેપારી કાઈ કોઈ દી અનાજ કરિયાણું મફત નહોતું દીધું। કઈ કોથરો સીવો હોય તો હુતરીનો તાગડોય મફત નહોતો દીધો। એ હુતરીના કારખાના એના ઘરમાં નથી। જે બજારમાં ભાવ આવતો હોય ને ઈ લે છે, આપણી પાસેથી વધારે નથી લેતો। એ રૂપિયાના ઝાડવા આપણા ઘરમાં નથી। હે ઓલા ગંગદાસ ફુવાની દુકાનમાં જોવો કેવડો ભાવ ના પીતાંબરની દુકાનમાં કેવડો ભાવ। ઈ નહીં વસ્તુ હોય પણ તમને તો ઉધાર દે એટલે ઈ હારો લાગે। એ હારા ઈણાનું ન હોય। આમ જો હારા ટાણે આપણે ન જાય ને તો હાલે, પણ ઈણા ટાણે જઈને બેહવું પડે। બસ હારા કીધા તમને એટલે। ના ના, એને દાડામાં નોતરું દેવું તું તો બેયનું દેવાય ને। તમને એકને કીધું અને મોર મોર ધોળા ગયા। આખા ગામ આરે ને વ્યવહાર છે, 10,000 માણસ છે, એક એક ને કે તો કેટલા થાય? તો ઘણું કમાણો છે, જિંદગી આખી ગામમાં શેઠપણું રાખ્યું છે, વેપારી થઈને રહ્યો છે। હા, મારા આરે માથા કૂટ કર્યા રાખ, મારા આરે માથા કૂટ કર્યા, માથા કૂટ તો થાય, માથા કૂટ તો થાય। તમે ધંધો જેવો કર્યો, માથા કૂટ નો। હવે વયા જાવ ને, માથા કૂટ થાય એવા તો કામા કર્યા છે। મરી ગયા તો હું કોઈને કહેતી નથી તારા કામાની। થાકી ગયા। એ જિંદગી થી થાકી ગયા। તો થાકી ગયા તો અમે શું કરી ભાઈ? હું તને કહું છું, લાકડી આમ રસ્તામાંથી એક કોર લે, કોકા માણા આવશે ઠેબુ પડશે। આમ ફરીને આયલો જાને, અમારે અહીંથી આમ આલવું હોય તો અહીંથી તો નહીં જલાય। અરે તારે કઈ બાજવાની ગણતરી છે? એલા તારા આરે બાજીને મારે શું કરવું? ઘરમાં એક જગ્યાએ તો બાજુ છું। કેના રે બાઈજો વરી આ તારી ફોયા રે લ્યો વરી માર ફૂઈએ શું કીધું? અરે રોજ ઉઠીને કાઈક ને કાઈક હોય, રોજ ઉઠીને કાઈક ને કાઈક હોય। એલા આને તો મારો ભાવ બગાડી નાખ્યો, ભાવ। તમે એનો ભાવ બગાડ્યો કે એને તમારો ભાવ બગાડ્યો? હે, અમને બધી ખબર છે, માર ફઈનો વાક ન હોય સમજી લેજો। ઉભરે સમજે, માર ફઈનો વાક ન હોય સમજી લેજો। તે તું કાં એટલું બધું ઉપરાણું લેસ? માર ફઈ છે તો હું ઉપરાણું ન લઉં? આમ જો ઉપરાણું લેવાય, હારું માણા હોય ને એનું લેવાય, આના ઉપરાણા ન લેવાય। એ ફુવા સાનો મુનો રે, મને બધી ખબર છે તમારી। ઉપાડો ઘરમાં તમારો જ છે। વાહ, ફૂઈન ભત્રીજો બે તો એક થઈ ગયા, દૂધમાં દૂધ ભેગું થઈ જાય એમ ભેગા થઈ ગયા। પણ તારી ફઈ તારું વાહેથી કાપે છે, કોડા। કોણ? મારે ફઈ? હા, હું માનું ય નહીં કે મારે ફઈ મારી વાંથી આવી વાતું કરતા હશે। આમ જો ફુવા, હવે કઈતા થયા આ ફઈ છે ને, ફઈને હાસવો નકર છે ને કોઈ ધણી નહીં થાય। એ શું ધણી નહીં થાય એટલે શું તું કેવા હું માંગે છે? નહીં, કોઈ ધણી નહીં થાય સમજી લેજો। અરે ભલે નો થાય, બાકી બોલવામાં ધ્યાન રાખજે। મારા જેવો કોઈ ભૂંડો નથી। હાલ લાકડી લઈ લીધી, બે તો થા। બાકી ધક્કા ફુવાનો અમારો હું તમને કહી દઉં છું। આ લે લે, આ તો ગાંડો થઈ ગયો શું ફુવો? લે આ ડોહી ક્યાં વરી અત્યારે આ બધું લઈને ઉપડા? આ તારા બાપનું ભાત લઈને વાડીએ। એ મારો બાપ તો ઉપર વઈ ગયો છે, ન્યા ભાત લઈને જા એટલે તને ખબર પડે કેમ જવાય એમ। એ ઈ નહીં, આ ડોહાનું કહું છું। તું રાજુ બાપા કહેતા હોય એટલે કહું છું કે તારા બાપનું ભાત લઈને જાઉં છું। હાથી સોખવટ પડે, એને જાવું પડે, એમાં બટાકા ના નાખવાના હોય। હા, કાલ નો જરૂર પડી, આજ તો મરી ગયો કે વેલી લઈને આવજે, ભૂખ લાગી। કાલ નોતી ભૂખ લાગી હે? ઓલો શેઠ મરી ગયો ને મહાણીઓ ઉભે ઘરે એકલો ગરસી આવ્યો। ઓલો પીતાંબર શેઠ ને? હા, ઈ મહાણીઓ મરી ગયો, એના છોકરાને એકને નોતરું દીધું। કરિયાણું લેવા આખી જિંદગી હું ઢહડાણી થી માથે બાસકા લઈને હું લેવતી તઈ 2 પૈસા મારામાંથી કમાતો। અને ડોહાને કીધું, મને ન કીધું। લે, મેં તો હું કઈ પીતાંબરનો બાપ માર્યો તો?
પણ એલી મૂર્ખની સરદાર હવે આપણું આવડું બધું ગામ અને જો બધાને હા ગમતે કે તો ઈ માણા ક્યાં જાય અને અમને એક જણાને જ કીધું તું પણ તારો ભાઈ ઘરે નથી ને એટલે હું ગઈ આટલો બધો હું ભરભડ્યો છે ખાવાનો ને વારો ટારો બેય માણામાં વારો ટારો કર્યો અમારા બેય માણામાં ગામ વારા ટારા કરે પીતાંબર મહાણિયો મરતો ગયો ને મારા ઘરમાં ઘો ગાલતો ગયો મરી ગયા ને નરકમાંય જગ્યા નહીં જડે હવે તારા ઘરમાં કેદી ખો ન હોય એમાં પીતાંબર શેઠનું હું નામ દેસ અને તે કેદી ઓલા ડોહાનું ઉપજવા દીધું એ તો એક કામ કર ગામ આખું ભેગા થઈને મારું લખણું કરાઈને મને કાઢી મૂકો ડોહાને બીજી એકાદી ડોહી ઘરગાવી દ્યો હાલી હું મારા માણાના પેટના શોકે નહીં બધાયને ડોહો જ દેખાય છે હાથી દેખાય જ ને તમારો જીભડો છે અતિ તારો ક્યાં ઓછો જીપડો છે હાથી પણ તારો ક્યાં ઓછો હે આખા રાજકોટને આટો ફરીને જો આવડો તોય વધે હારું જા કરતી હોય કર કરતી હોય કર આ પિતાંબર મરી ગયો આવા નથી મરી જાતા જોયું ને કેટલો આને દાડાના લાડવા ખાવાનો ભડભડ્યો છે ઘીરે ગોસ્તી લેતી હોય તો આલ્યો ગોળસી લ્યો શું કરશે કા એ દીદીના ઘરે જવા માંડ્યો કાંઈક ભાતના માપ હોય બપોરના 3 વાગ્યા તે હું થયું શું થયું આમાં બળબુડિયા ન બોલે કા કાલ નોતા બોલતા ઓલા પિતાંબરિયા ન્યા તું છે ને જૂનું યાદ કરમાં ટેમ સર તું ભાત લઈને આવી જાતી જા નતર જો મારું મગજ ગયું ને તો આ ધોકો એક માથા ઉપર મેલીશ એમ તારે મને જાતી દિનગે ધોકો મારવો છે મરી ગયા આ ભાત લઈને આવું છે હારું છે કાલથી ભાત લઈને નો આવું અને તારે મને ધોકો મારો આ તો તારો ટાટિયો વાટી નાખું મહાણિયા ઉભો રે કહું છું રીંગણા નો ટકવા દે ગામમાં તો કઈ માણા થયા છે અરે પણ હું છે અમારી વાડીમાં ઊભા રોડે હોયા હો જાવ છો તમારા જીવડાને કે શાંતિ છે કે નહીં કા હું કા આ આખો વેલો આમ પૂરો છે એ ખબર છે કે ડુંગળીની વાવણી કરી છે કે હોહરા નીકળાવ્યા આ તો માર્ગ છે તો અહીંથી આઈ લો આયા આયલાનો વાંધો નથી વા આગળ ડુંગળી વાવેલી છે ઈ કેડીએ કેડી આયલા તક માથે ડુંગળીની પાળ દઈ નાખી એમ પૂછું છું અરે બાપા તારા ડુંગળીના છોડવાને અડ્યો હોઉં ને તો હા. ભગવાન મને એકે ભાવ હારો ન દે આ ભવમાં નકર કે હારા હોય છે તમારે તે બીજા ભવની પંચાયત કરો છો અભાગ્યો જીવ છે રાજુ બાપા 59 વરના થયા પણ તમારા જીવને હરમ કે શાંતિ હોય તો માણા પાતરી ચાલી નો થાય ને પછી ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તું મને કે શાંતિ ચટણી રોટલી ખાવા દે પણ હરમ તમને શાંતિ હોય તો બસ બસ મને શાંતિ નથી તમને બધાને શાંતિ છે ને એ ખબર છે બાકી છે ને મને આડાવરું બોલ નહીં તો જયારે પસંદ જ નથી એટલું ધ્યાન રાખજે નકર મારા જેવો છે ને કોઈ ભૂંડો નથી એ મને ખબર જ છે આટલું બધું બરકોરામાં કે ટિકિટ ફાટી જાય ને તો ઉપર વયા જાહો ભલે ફાટી જાય મારી ટિકિટ ડોહો તેમાં બોલ કઈ કીધું નત થાતું આની પહેલા મારી બધી મરસી ચોરી ગયા તા આ તો ઈ નહીં ને કા હું નહીં આ તો કોકનું આવી ભરાણું બોલો ને કાપી નાખ તો કટકા કરી નાખું એ બીજુમાં ડોહાને જોયો છે ક્યાંય ના ભાઈ ના કેમ આટલા ધુઆ ફુઆ થઈ ગયા છો કાપીને કટકા કરી નાખું મારો ને મારો સૂટલો ભલે મારે જ નંદાવા પડે પણ આજ તો પૂરું કરી દઉં પણ ડોહાનું પૂરું કરશો તો વિધવા થઈ જવું પડશે કોઈરી વિધવા થઈ જવાના ધણી કરતા નો ધણી હારા અને હું કહું છું હા? તું તો સિવિલમાં એકાદો ખાટલો લખાય કદાચ જીવતો રહે ને તો 4 મહિનાનો ખાટલો આવશે પણ દાંતેલું તો આમ કરો મને કે આંખમાં કરી ગયા હે ના ઈ આજ તો ડોહાના પગમાં જ કપેટમાં જ ઘરવાનું અને હું કહું છું હા? ગામના સરપંચને ક્યાંય હા કે લગભગ હાંજ સુધીમાં ગામમાં પોલીસ આવી જાય ખૂન ખરાબા કે હાફ મર્ડરમાં એટલે પોલીસને રફા દફા કરીને પાદરમાં ઊભી રાખે ગામમાં નો આવવા દે પણ દાંતેલું આગું રાખો ને આ બધું છે શું બીજુમાં માંડીને વાત તો કરો લોહી ઉકરું છે પણ તમારું લોહી કેમ ઉકળે છે આ ભાભા એવું કર્યું છે આજ તો કા થયું હું મને કયો 525 ડિગ્રીનું આજ તાપમાન વધી ગયું છે ઓહોહો તો મને એવું લાગે છે કે આજ હરક છે હો ગામ હરગે ને ભડકે બરસે ભડકે અને આડા આવે ને એ બરી મરશે અને આજ તો જી ડોહાનું ઉપરાણું લે ને એના હાથ પગ ભાંગી નાખવા છે ડોહો પણ તમારો છે જેવો લખણ ખોટો સાચી વાત છે હું ઉપરાણું લેવાનો હતો પણ તમે આ વાત કરીને એટલે ઉપરાણું લેવાનું કેન્સલ એટલે મરી જા તું એ ઢોલકી વગાડે દાંતેડું મારી ભલે કેવી હેરાન કરે તમને ઓહો
બહુ વિચારવા જેવું છે હો. ગામમાં નોતરું હોય તો એકલો ખાવા આવી જાય ને વાડીએ મરી ગયો મને કે ભાત મોડું લઈને આવી મારી માથે દંડો ઉગાવ્યો અને પછી કીચ છાડીને લીધું દાંતેડું તારી જાતનો ડોહો વાહે થઈ મોય ડોહો અને વાહે હું પણ આ તો હાથ પગમાં ગાઘરો ભરાણો ને હા? એમાં હું પોગી નો આવી ગઈ એમાં છટકી ગયો પણ ગમે ત્યાંથી ગોતીને ટાટિયા વાટી નાખું તું જા સિવિલમાં કેસ લખાઈ આઈ જા હે ડોહા મને એવું લાગે છે કે એક ને બે ખાટલા બુકિંગ કરાવવા પડશે હો, કેમ કે આ ડોહાને મારો જાય તો ડોહોય કાંઈ થોડી મૂકી દે એમ છે, બે હરખા છે. રાજુ બાપાની વાડીમાં ધરાશ તો બહુ આવી છે હો, બહુ મજા આવી પણ ખાવાની. એ રાજુ બાપા રહેજો. હું રેજો આ દરાક એમને નથી થઈ કઈ. એ આમાં પૈસા પડે છે આની સાકરી કરવી પડે છે, આનું ધ્યાન રાખવું પડે છે, દવા છાંટવી પડે છે. એ રાજુ બાપા આ તો અહીંથી નીકળો ને એટલે મેં કીધું લાય ધરાક બે ખાતો જાવ કીધું. હા તું બે ખાતો જા, બે તારો બાપ ખાતો જાય, બે તારા છોકરા ખાતો જાય, બે તારી માં ખાત, આખું ઘર બબે ખાન તો કિલો એક ધરાક મારે પતી જાય ને એમાં. હવે કરવાનું શું છે ઈ કયો, બીજું બધું લપ મૂકો હાલો. શું કરવાનું હોય, બે તો પડ્યા થી એમ કહું છું. લે તો હું ધરાક થોડીક લઈ લઉં પછી. આમાં નાય ન કર માતા ને હસોડું જો આ ધરાક ના એડો ને તો હવે તો છે ને આ ધોકો માથા ઉપર જ મારે. માથા મારશો ને તો હને 302 માં વહી જાય હો ને સીધા જેલના હાલિયા ગણવા પછી. જે થાય લડી જ લેવું છે જિંદગીમાં. એ રાજુ બાપા એમ લડી લેહો ને તો ભેગું કાઈ થાય નહીં, અને આ બધી વસ્તુ લઈને ઈ હળી જાહે હળી. કોકને દાન પૂન કરો ને કોકને ખાવા દ્યો, કોઈને વાડીમાં ગરવા જ નથી દેવા. ગઈરા ભેગા ધોકા મારી કાઢી જ મૂકો છો. મારા બાપની વાડી છે સમજો, આમાં એક ટકો તારા બાપનો હક નથી એટલે હું કોઈ ન કરવા દઉં. બાકી છે ને જાજી લબાલબ કરમાં નહીં તો છે ને નકર હું નહીંતર છે લઈ ધોકો. નકર તમે કરી હું લેહો હે, અરે જાને અરે નકર તમે કરી હું લેહો. અરે જાને કોકની વાડીઓમાં કરી જાવ છો કા? ક્યાં મરે છે પણ આમ હા? લે ફઈ તમે હમણાં હા ઘીરે જા હા ઘરે જાઉં છું હવે. જો સારવાર ગયો તો હવે વાડે પૂરું ને બધાયને. તે હું ઘર જેમણી જ આવતી હતી હેમજા આજ મેં કીધું નવરી સૌ ને હા તે ભાભીને ને બાને ને મળી આવો. હા હા માર ફુવા ભેગા થયા તા. હું કેતો તો ડોહો ઈ કે તાર ફઈ એમ ધરાઈને ધાન ખાવા નથી દેતા. હા તે તમે દઈ જાતા આઈસો ગામ દઈ જાતું હશે કા? તમને ફુવા બહુ હારો લાગે ઈ હરપનો ભારો તો હું હસવી હગું. ફઈ તમે લગભગ હે ને ફુવાને તારી દીશો. કા બિચારા રોતા તા શું હવે? હા રોવાના તો એને આદત છે પીલુડા પર જો તારી માં તારો કાઠલો સાવીદા. નો સારે હા હાલો વાળા ભેગી થાવલા. માર બાઈ હાસુ કહેતા તો તારી માં શું કહેતી હતી? કે તારા ફઈનો ઉપાડો હતો, ઘરમાં બધાય રે બાજતી, કુટુંબમાં બધાય રે બાજતી, ક્યાં એમને બેહવા જેવું રહેવા નથી દીધું તાર ફઈએ. આ એવું જ છે, ફૂ હાસો છે. તારી માને તો હું કોઈ દી હારી જ નહોતી લાગતી કેમ કે એને તારા મોહારનો મોહ હતો. એને ને તારો મામો ને તારો નાનો ને તારી નાની જ હારી લાગતી. કુટુંબ કોઈ દી હારું ન લાગ્યું અને મારે તો નહોતું જ પડ્યું આ ગોદારાનું ઘર નહોતું જ માંડવું પણ આ તારી માએ કર્યું તું બધું ગગા. મારી માએ તો હારું ઠેકાણું તમને, પણ તમને હે ને હઈખે રહેતા નથી આવડતું. હઈ કે હું તો હજી વિચાર કરતી હતી કે આ ભાભા રે મારી જિંદગી નહીં જાય તો માવતર વઈ જાવ. શું વઈ જાવ? હવે ફુવા ભેગા પડ્યા રહેજો. ફુવો જો કઈ કાઢી મેલ છે ને ઘરેથી તો ફઈ તમને હું ઠેકીને કહી દઉં અહીં અમારી ઘરે નો આવતા. કા અહીં અમે નથી હસવાતા, અમે બથો બથાવી છી અને ગઈઢીમાં ને અમે વાડીએ મૂકી આવે. કા? એને ને માર બાને ક્યાં પડે છે? એટલે અને પાછા તમે આવો એટલે ભડકા વધારે થાય. આ બસ અમે જ નથી પડ્યા મારી માને વાડીએ કાઢી મૂકીને મને આવવાની ના પડે. તમારું ક્યાંય હારું નહીં થાય. દીકરીઓના નિહા કાલ્યો છો તમારું ક્યાંય હારું નહીં થાય. હારું મારે તમારી ઘરે નથી આવવું. હવે તો હું સાઉન્ડ ડોહો છે ડોહાએ જ આ બધી કરી. હવે તો ડોહાને પૂગીને પાછી વરું. એ ફુવાને કાઈ નો કહેતા.
ગામમાં 5 જણા વસારે બેહો તો હું વાંધો પડે? અહીંયા બેઠો એમાં તને હું નડું છું? નડતા નથી રાજુ બાપા. આમ સોરે કેટલા ભાભલા બેઠા હોય, કઈક 5 માણા વચ્ચે બેહો ને તો કઈક આપણે કઈક નવું નવું જાણવાનું ચડે. આખી જિંદગી જાણ્યું, હવે છેલ્લે છેલ્લે હાલવા ટાણે ન જાણું તો ન હાલે. તમારે વઈ જવાનું છે? હવે કઈ જાજો ટાઈમ નથી, તમે બધા વાહે પડી ગયા છો એટલે. લ્યો લ્યો, પણ આયા કા ભરાકા નાખો. ડોહી ભેગી થઈ ગઈ હતી ને મેં તમારું કેટલું ઉપરાણું લીધું, પણ ના ના તમને ન હોય. પણ તારે ઉપરાણું લેવાની જરૂર જ છે ક્યાં? હું ક્યાં તારા બાપનો દીકરો છું? હાથ પેઢી હગા નથી આપણે. તારે આવું કરાય જ નહીં, આ તારી હાવ ભૂલ છે. એલા હગા હોય તો કોઈ ઉપરાણા લે. આપણે ગામને તો સહી કે નહીં? હવે ઈ કહેતી હતી કે પિતાંબરના દાડામાં કે ઓલી કે મને નો કીધું, તો ગાયત્રી મેં એમ કીધું રાજુ બાપા ઘરમાં જેટલા હોય ને એટલા બધાયને નો કીએ. એ તો બહુ કરી. પિતાંબર મરી ગયો અને મહિનો થયો ને તમે શું હાલી નીકળ્યા છો? એક ને એક વાત, પિતાંબરનો દાડો. મેં તમને કઈ કીધું કોઈ દી? તમે છે ને આખા ગામની અળસનો ભારો મારી માથે ન છોડો. પણ કોઈ તમારી માથે નથી છોડતું. પછી કે ઘરમાં મારું હાલતું નથી, ક્યાંથી હાલે? રાજી છો ને તમે? રાજી છો ને? એ રાજુ બાપા કોઈ રાજી નો હોય. બાધી એમાં રાજી નો હોય, હંપીન દ્યો એમાં રાજી હોય. હા આ બધાય તમારા મનના વેમ છે, બાકી કાઈ છે નહીં. એમ? હા હારું હારું હો, ભલે. હવે તું જાસ કે હું અહીં બેહું? એ તમે બેહો, હવે તમે ગામમાં કે પહાય એમ જ નથી. આઈ બેહો બેહો બેહો. એ અળસ જા. એ ભગવાન, તમારાથી તો આડો આંખ છે. આયા નહીં, વાજન બેહો, પરવાડે જઈને જાવ. ભાયડાને કોઈ દે હખે રોટલો કરીને નથી ખવરાયો અને અહીંયા દોડાઈ થાઈસ. આ લીમડામાં કોણ ગરી ગયું છે? લે આ તો વિજુ માસી છે. હા, આટલા બધા લીમડાને શું કરવો તમારે? શાક બનાવવું છે લીમડાનું, નકરા લીમડાનું શાક બનાવવું છે. તમે કરીને વાત ન કરવાની હોય એવી. લીમડાના કે શાક હોતા હશે? ના ના, મરી ગયો કે છે લીલોતરીનું કઈક શાક ખવરાય. હવાદ બહુ લેવો છે, હવાદણાને ડોહાને નકરું લીમડાનું શાક કરી ખવરાવવું છે. અને માલિકોર 500 લીંબુ નીસવા છે. મરી ગયા ને ચિકનગુનિયાની અસર છે ને, ભલે આખો જલાઈ જાતો. અરે મારી આટલો બધો ખાર. ખાર હવે જ કાઢવાનો છે, મારો ભાવ બગાડ્યો છે ગગી. તો એમને લીલોતરીનું જ શાક કરવું હોય તમારે તો ગદાબનું શાક કરી નાખો ને. ના ના, લીમડાનું ખવરાવવું છે માલિકોર લીંબુ નાખીને. બસ હવે લ્યો અમારો લીમડો હંધો લઈ જાઓ, કેતા હોય તો ઝાડ તોડીને ઘરે દઈ દો. નહીં કઈ તમારું લૂંટાઈ જાય, પણ આ મરી ગયા ને ખવરાવવું છે. ખવરાવા દ્યો, ખોરાક કરાવવો. એ માસી મને જવાબ દો ને, લીમડો તમે તમાર તોડ લેજો. તમને આટલો બધો ખાર શેનો ચડ્યો છે? તમને ન ખબર હોય ખાર કેનો ચડ્યો? ખાર તો પહેલેથી છે, ખાર કાઢતી નથી, પણ હવે એક આયરે બારો કાઢવો છે. તમારા માસાનો આટલો બધો ત્રાસ વધી ગયો છે? વધી નથી, પહેલેથી છે. આ તો હું કોઈને દેખાડતી નથી. આ તો જાતિ દિન કે સહન ન થયું એટલે દેખાડું છું. જોવો હવે. ના એનો ઉપાડો છે, ઈ વાત તમારી સાચી છે. હવારે અમાર વાડીમાંથી નીકળ્યા ન્યા કેમ? હું ખબર, મેં તો કીધું અમારી લીલી ડુંગળી વાવેલી છે બાપા. તમે ઈ મેં કીધું કેડીએ કેડી આયલા હોય તો વાંધો નહીં, ખારમાં ખારમાં વચ્ચે વચ્ચે આયલા છે ડુંગળીને પડ દઈને ગઈ છે. તો હામાં મને લેતા પડ્યા, બાંધવા માંડ્યા. તમને નમાલીના પેટના. આ તો તમારી વાડીમાં જેમાં ખૂંદી નીકળે, બાકી મારી વાડીમાં નીકળે કોઈ ટાટિયા ભાગીને હાથમાં દઈ દો. તમે મીઠા તાળના હાલ હવે મારે શાક ખવરાવવું છે મુઆને. એ અમે છે ને મીઠા ટાઈનના નથી. આ ડોહીને કો સમજાવવા, ડોહીનું મોઢું આડું આવે છે. રાજુ બાપા હા કેમ છે? કેમ મોઢા બગાડી રખડો છો? આ રહ્યા જો. તમારા કજિયા છે ને ઉપડા છે, મને તો ઈ નથી સમજાતું. શું ધાયરી છે તમે બે માણા એ? હા, ગામ કરે ભજીયા અને અમારા ઘરમાં થાય કજિયા. અમારા ઘરમાં થાય વખાણ, ગામ કરે મજા. પણ અમે એમ કહીશી રાજુ બાપા કે ગઈઢા ગટપણે આ બધું નો સારું લાગે તમને. સમજી જવાનું હોય તમારે. હવે ગાળામાંથી ધોરા કરી નાખ્યા, હવે નો સારું લાગે. એ તું ગઈઠો થાઈસ ને એટલે તને સમજાઈ જાય બધું બરોબર. મને શિખામણ ન દે સમજી જવાની. પણ શેની વાત શું હતી ઈ કયો? શેનો ડખો છે બધો આ? 70 જાતની વાત છે. અત્યારે હું તને ચાલુ કરીશ ને વાત કરવાનું તો 3 દી થાય. બોલ છે કબૂલ? ના રે ના, મારે કામ છે. તો મેં કીધું તમે નીકળ્યા પૂછતો જાઓ ખાલી. તો પછી હું હાલી નીકળો છું. મારું કઈ સાંભળવા તૈયાર નથી ને પાછા તો લબક 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 સોટા છો. એ બીજુમાં હા કેમ છે? હારું હો ને? હા હા તે આની કોઈ નીકળો ને હા
તો મેં કીધું લાય સોરી લેતો જાવ કીધું. કા એ રાજુ બાપા ભેગા થયા ને હા તે રાજુ બાપા એમ કહેતા હતા કે ડોસી અહીંયા વાડી હશે કેજે જા સોરી દે હે એમ. હા એટલે હું અહીંથી તને ચોરી ઉતારીને દઉં. હું નવરી ની શું હાવ અને આ તમારા હાટું વાયવું છે. હાથે પગે સોરતા આવો છો ને પાછા મોઢે સડીને માંગો છો. ડોહો તો એવો છે અકલ વગરનો. તમે ક્યાં એના જેવા થયા અને કોઈને નહીં ને તને ભેગો થયો મરી ગયો. મને હને ભેગા થયા ને તે મને કીધું તું કે તાર જે જોતો ને વાડીમાંથી લઈ જજે. હા આયા એનો બાપ ને તારો બાપ નાખી ગયા છે. હું તો હાવ નવરી ની હું તો ગોલી છું. મારે તો ગોલાપા કરવાના, પાવાનું મારે, વાવવાનું મારે, લણી લણીને તમને દેવું. વેતીના પડો આઈથી વેતીના નકર માર ખાહો. એમ ને બીજું થોડીક સોરી દઈ દે. આજમાં હાલ હાલ તમારું શું વયું જાય હે બધું વયું જાય. મારા બાપનો ગરા હોયો જાય છે થોડીક ચોરીમાં. હાલ વયો જા. રીંગણા લેતા જાવ બે. રીંગણા નથી તમારી હાટું વાયવા. ભીંડો અરે વયો જા કહું છું. માર ખાઈ ન કરે ઢેફું ઠોકી હમણાં માથું ફોડ નાખી. ઓલી રાઈ એલા વયો જાને કહું છું. લે ડોહો મરી ગયો કે છે સોરી ઉતાર દે. આ બે માસા લેતો જાવ. માર ફાઈન ફૂ હે ને આખો દી ગામમાં બધાય રે બાજે. આજ તો નક્કી જ કરવું છે. આ બસ હાલો. હા હાલો ઘરે જ પોગો. સોયલે એકા બીજા મોઢા ચડાવીને બેઠા એ ફુવા ફઈ આ ગઈઠે ગટપણે આ હારું નો લાગે. શું એકા બીજાને આમ વહા દઈને બેઠા છો? આ મહાણીઓ બાઈજો છે પૂછે ને. શું ભાઈજા તમે તો આખું ગામ ગધેડે સડાવ્યું. નો હારું લાગે તમારી હવે હેને ઉપર જવાની ઉંમર છે. આ બધું નો હારું લાગે. અને બીજું માં કાઈક સુધરો ને કાઈક માણા જેવા થાવ. અને હું તો નાની છોકરી કેવો તમારે બેની પાસે છતાંય મારે સલાહ દેવી પડે ને હારું નથી લાગતું માસા. એ ફાટ પાંચ મણના પાણા મોઢામાંથી ફાટ. પણ તું મનને ફાટવા આટલી જગ્યા છે મને ફાટવા તું. એ આ જાતી જિંદગી બેને હારું નો લાગે. હવે આનો કઈક રસ્તો કાઢો. મને તો ઈ સમજાતું નથી. આ કુતરા મીંદડાની ગોઈને બાજે છે. આ તમારા બેનું ભેગું થયું કેમ ઈ સમજાતું નથી મને. હા ઈ મને ખબર. આ મહાણી આરે મારું હલાળો ભેગો કેમ થયો મને ખબર. આ લાલચનું આંગણું લપટલું હોય એમાંય મને હોનાનો મોહ. બીજું એક વાત કહું તો આ ફાકી ખાવાનું બંધ કરી દે ને. તું મને કોણ કેનારો માર ભાઈડો હો. સમજો બીજું મારું ઘર એકવાનું ભાંગી ગયું હા અને તારું ઘરે ભાંગી ગયું. એટલે કેવા હું માગસ. જો તું ધાર ને તો ભાઈડો થઈ જાવ. શોખવટ કર. ચોખવટ જ છે. મારું ઘર માંડી લે ને. લુખીના પેટના તારું ડાસું તો જો લુખા તારી પાસે છે હું છે માવા નાય છે રોજ માવોય મારો ખાઈ જાય. મને તારા જેવા નો હાલે. અને માની લે કે મારે તને ઘરમાં બેહારવી હોય તો મારે શું કરવું પડે? તારું કામ નહીં મારે જી જોઈ નહીં તું પૂરું જ ન કરી હે. બોલ બોલ તારે હું જોઈશે? એટલે તું નહીં હગીશ. અરે બીજું તું હજી રાજ્યાને ઓળખી નથી. બાકી જેથી તું રાજ્યાને ઓળખી ગઈ ને તે તારો ભવ પાર ઉતરી જાય. શું જોઈ તારે? જો હું હવે કહું છું કે મારે હું જોઈશે. પાણીયારીના પેટનો હોય તો બોલીને ફરી ન જાતો. તારામાં તાકાત હોય ને મને ઘરમાં બેહારવી હોય તો મારી ડોકમાં 25 તોલાનો હાર નાખી દે એટલે તારી વાહે હાલતી થાવ. બીજું એમાં શું વાત છે? ખાલી એક વાર તું આ પાડ દે ને એટલે આમ તો ચપટી વગાડું. અડધી રાતે હોનીની દુકાને જાઉં અને હોનીના હાથ ખોલાવું અને રાતો રાત કારીગર બેહારું અને 25 તોલાનો તારો હાર કરાવું. એટલે કાલે હાર કરાવીને આવીશ. હા કેટલા વાગે? 10 વાગે. હાથ મેલ દે. 10 વાગે ડોકમાં હાર નાખી દે એટલે તારા પગલે હાલતી થાવ. અડધી કલાકમાં તારી ઘરે પોગી જાઉં. તારી માને કહી દે કે વોવ આવે છે પોખવાની તૈયારી કરે.
તો કાઈ કામ નહોતું ને એટલે. પણ પછી એક દી કાઢીને પહેરવા ગઈ ને આકડીઓ તૂટી ગયો તો જરાક હોનીને હમો કરાવવા કે ભાઈ આકડીઓ હમો કર દે ને. તો હોનીએ કીધું કે ન ભાઈ તારો બાપા ચેન ખોટો તે આખો હાર ખોટો નીકળો. તો પછી તેદી તમને ખબર પડી ગઈ તો તેદી પછી છૂટું કરી નખાય ને. હું છૂટું કરી નાખું તારી માનું માથું મરી ગયા ઈ ખબર પડી લે તઈએ તો હું 3 છોકરાની માં થઈ ગઈ તી. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો હું છું સુરત ચાવલી. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.